આ ફ્લાઇટમાં મચ્છરો ફરે છે. એર તાંઝાનિયા કહેવાય એને. વિપુલભાઈ હમણાં નસકોરા બોલાવવાના છે. આજુબાજુમાં ઓલા પચરંગી માણસો બધા વિપુલભાઈ. ગુડ મોર્નિંગ અને જય સ્વામિનારાયણ દોસ્તો. અત્યારે અહીંયા થયા છે 3 AM, સવારના 3. અહીંયા થોડું બજાર ક્યાંક ખુલ્લું જોવા મળે છે. ખુલ્લું તો નથી, બંધ થવાની તૈયારી છે. તારે સલામથી નીકળીએ છીએ. અત્યારે ફ્લાઇટ છે અમારી માંઝા જવા માટેની 5:15 વાગ્યાની ને 3 વાગ્યે અમે નીકળી ગયા છે. અમારી સાથે છે ઈસુ. હાય, સે હાય. અમારા આજના પાયલોટ છે અને અમને આજે એરપોર્ટ ડ્રોપ કરવા આવી રહ્યા છે અને બસ આગળની સફર બતાવીશું કઈ રીતે અમે પહોંચીએ છીએ તારે સલામથી માંઝા, અને માંઝાથી ફરીથી પાછા અહીંયા 1 વીક પછી આવવાનું છે. તો 1 વીકની અમારી સફર તમને બતાવતા રહીશું. જોડાયેલા રહો અમારી સાથે, પૂરો વિડીયો જોતા રહો. 20 મિનિટમાં અમે એરપોર્ટ પહોંચી ગયા છીએ. બિકોઝ ઓફ રાત્રે અત્યારે નીકળ્યા હતા એટલા માટે, અને ઈશા અમને મૂકવા આવ્યા હતા અત્યારે અહીંયા એરપોર્ટ. જે સમયે અમે અહીંયા એરપોર્ટ ઉતર્યા અને અમે દિવસે ગયા હતા, તો આ જ સેમ રૂટ અમારા માટે લગભગ 50 મિનિટથી 1.25 કલાક સુધીનો, એપ્રોક્સિમેટલી 1.25 કલાક જેટલું થયું ને આપણે ગયા ત્યારે. 1.25 કલાકનો આ રૂટ હતો અને અત્યારે વગર ટ્રાફિકે અમે અંદાજે 20 મિનિટમાં પહોંચી ગયા. અમને ઈશાએ 20 મિનિટમાં પહોંચાડી દીધા. ઈશા, thank you. Sante, Kwaheri. See you next week. Sure. Thank you. Okay. Sante. ડોમેસ્ટિકમાં આપણે જવાનું છે અને ગેચ નંબર 5 સુધી પહોંચવાનું છે અમારે એર તાંઝાનિયામાં. વિપુલભાઈ અમારી સાથે છે. વિપુલભાઈ, ઇન્ડિયામાં અત્યારે 6 વાગ્યા છે અને આપણે થયા છે અહીંયા 3:30. રાતના 3:30 વાગે બે ભાઈઓ અત્યારે હાલી નીકળ્યા છીએ. અત્યારે વહેલા ચેકિંગ કરવું પડે, કેમ કે અલગ દેશમાં હવે શું રૂલ્સ હોય, કઈ રીતની સિસ્ટમ હોય. જે ચેકિંગ કરવાનું છે, સામાન ચેક કરાવી દીધું છે. હવે હાથમાં જે બેગ લઈને જવાનું છે એનું ચેકિંગ કરાવીએ છીએ. એટલે હવે જોઈએ. આ તો ચપ્પલે કાઢીને ચેક કરાવે છે. ચેકિંગમાં દરેક જગ્યાએ શૂઝ કઢાવે છે. એટલે વિપુલભાઈનો એવો આગ્રહ હતો રૂમ પરથી, મને કે તમે મેં શૂઝ પહેર્યા તો તમે મારી યાર શૂઝ પહેરો, એમ મને કંપની આપવા માટે. કે અહીંયા બહાર આવ્યા તો થોડુંક સારું લાગે એમ, પણ મને એવી ઈચ્છા હતી કે ભાઈ બહાર નીકળ્યા છીએ તો થોડુંક ફ્રીલી રહીએ અને મસ્ત ચપ્પલ લઈને આવ્યા છે સારા એવા મસ્ત ક્વોલિટીના, તો એ જ પહેરીએ એમ. અહીંયા બધી જગ્યાએ બૂટ કઢાવે ને તો મને કે સારું હું ચપ્પલ પહેરીને આવ્યો તો સારું હતું. એટલે આવા નાના મોટા એક્સપિરિયન્સ ઘણા બધા એરપોર્ટમાં થતા હોય છે. વહેલી સવારની ફ્લાઇટ લેટ થઈ ગઈ છે એટલે આ બધા કાળિયા અને ભૂરિયા બધાએ રીંગણા જેવા મોટા કરીને બેઠા છે. ફ્લાઇટ લેટ હતી તો વિપુલભાઈ કે આપણે એરપોર્ટના ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરીને મહંત સ્વામીના પૂજા દર્શન કરી લઈએ. ફ્લાઇટ ઓલરેડી લેટ છે. 5:15નો ટેક ઓફનો ટાઈમ હતો, 5:40 થઈ ગઈ છે અને અત્યારે હજુ ટેકનિકલ ઇસ્યુ છે એવું કહીને અમને અત્યારે છે હજુ બોર્ડિંગ અનાઉન્સમેન્ટ થયું છે. એટલે અત્યારે આ બધા લાઇનમાં ઊભા છે પચરંગી લોકો. અને કોણ આપણને થોડી બોલાવે? આ પેલી ચાલુ લાઈન છે. વિપુલભાઈ સવારથી ટેન્શનમાં હતા કે 3:30 વાગ્યાને અહીંયા પહોંચી ગયા છીએ, પણ ઉપાડતા નથી. પણ હવે કે પંચર પડ્યું તો એવું સમાચાર મળ્યા છે વિપુલભાઈને. હવે જો કે ઓલું શું કહેવાય, ધૂપનો હાંધો મારી દીધો છે. આપણે પેલામાં આવ્યા હતા, એ કાર્ગો છે. એ તમે જે કહો છો ને એ કાર્ગો છે. એ જે કાર્ગો છે ને એમાં ખાલી સામાન જ આવે. અહીંયા પાછી લાઈન થઈ ગઈ જો. હા, 165+16 બિઝનેસ ક્લાસ ટિકિટ. હા છે આપણા પાયલોટ સાહેબ. અંદર કાંઈક ભોકા ઘાણી કરતા હોય એવું લાગે છે, હળી કરે છે.
અને હવે પછી બહુ બતાવાય નહીં આપણે, એ સિક્યુરિટી રીઝનથી ભાઈ પાછા ના પાડે કંઈક. આપણે પાયલોટની કોફી બને છે. 11 નંબર. એટલે આપણામાં કોકે સામાન મૂકી તો આમ ન હાલે. નોર્મલી ડોમેસ્ટિક ફ્લાઇટમાં 3x3 મતલબ કે બંને બાજુ 3 સીટ હોય છે. નોર્મલી બધી જગ્યાએ ઇન્ડિયામાં આપણે એવું જોતા હોય છે, પણ અહીંયા એક બાજુ 3 સીટ અને એક બાજુ 2 સીટ એટલે 2x3 છે. આ સાઈડ અમે 3 વ્યક્તિ છીએ અને સામે 2 વ્યક્તિ છે. હવે બસ આખી રાતનો ઉજાગરો છે અને ફ્લાઇટ 3 વાગે અમે અમારા સ્ટેથી નીકળ્યા હતા અને આખી રાત નાહી ધોઈને પૂજા કરીને બધું, એટલે ઊંઘ થઈ જ નથી. આંખ ઉપર તમને લાગતું હશે કે કઈ રીતનું છે. વિપુલભાઈનું તો એકદમ વિપુલભાઈ હમણાં નસકોરા બોલાવે છે આજુબાજુમાં ઓલા પચરંગી માણસો બધા વિપુલભાઈના નસકોરા આજે જો હું જાગતો હોઈશ તો રેકોર્ડ કરીશ. આ ફ્લાઇટમાં મચ્છરો ફરે છે. એર તાંઝાનિયા કહેવાય એને. મચ્છરનો બહુ ત્રાસ છે એ ભાઈ વિપુલભાઈને. વિપુલભાઈનું કેવું એવું છે કે એર હોસ્ટેસને એવું કહ્યો કે તાળી પાડીને મચ્છર મારી નાખે. બહાર જવાનો રસ્તો જ નહીં. બસ તો પછી મજાક મસ્તી કરીને અમે પહોંચી ગયા હતા 18,000 ફૂટની હાઇટ ઉપર. અને આ હાઇટ ઉપર પહોંચીને જે વહેલી સવારની જો ફ્લાઇટ હોય તો તમારે જે સૂર્યનારાયણને ઉગતા જોવાનો નજારો છે એક નંબર, આહલાદક દ્રશ્ય કહેવાય આને. અને આ જોઈને લાગી ગઈ પેટને ભૂખ, તો હવે હવાઈ સુંદરીને આપણે કીધું કે બેન કંઈક ખાવાનું હોય તો આપો જલ્દી. બેન હવે શું લઈને આવે છે જોઈએ. એક તો કોફી આપી છે અને પછી કંઈક નવીન પ્રકારનો નાસ્તો આપતા હતા. મેં કીધું મેડમ આવું નહીં, મને જૈન ફૂડ આપો. જૈન ફૂડ હતું નહીં એટલે મેડમે આપણને સ્પેશિયલ કાજુ આપી દીધા છે. અને જેવા કાજુ ખાતા ખાતા મારી બારીની બહાર નજર પડી એવામાં મને દેખાણું વિશ્વનું નયનરમ્ય ભૌગોલિક નજરાણું. દોસ્તો, આ છે આફ્રિકાનું સૌથી મોટું મીઠા પાણીનું તળાવ. કેન્યા, યુગાન્ડા અને તાન્ઝાનિયા આ ત્રણેય કન્ટ્રીને જોડતું તળાવ અને એના કિનારે વસતા નાના મોટા ગામડાને જોતાં જોતાં અમે પહોંચી ગયા હતા લેન્ડિંગ કરવાની તૈયારીમાં. હવે પાયલોટ છે અમારા ફ્લાઇટને લેન્ડ કરવાની તૈયારીમાં. ચાલો આવી ગયા છીએ અમે નીચે. बे तू ड्राइवर है कि स्क्रू ड्राइवर है? इतना घुमाने की क्या जरूरत थी बे? આ કેટલો ઊંચો માણસ છે, ઉપર અડી ગયો ફ્લાઇટમાં. It's a leg crew member with us and a very nice journey with him. Karibu sana. Karibu tena. Asante. Kwaheri. Kwaheri. તો આપણે ઉતરી ગયા છીએ અત્યારે અને બહુ જબરજસ્ત. વિપુલભાઈ બસમાં ચડી ગયા છે. બેલ્ટ ઉપરથી I'm from Korea. South Korea. Nice to meet you. Where from? ઇન્ડિયા. તો ફાઇનલી અમે માનસા પહોંચી ગયા છે. અમારે હોટલમાં છે અત્યારે. અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આફ્રિકાની આવનારી નાની નાની દરેક અપડેટ અને માનસા અને આવનારા સમયમાં દાર એસ સલામને બધી જ વસ્તુ જે અમે એક્સપ્લોર કરવાના છીએ એ દરેક અપડેટ તમને તમારા મોબાઈલમાં જોવા મળશે. થેન્ક યુ.